શહેરના ખડોદરા વિસ્તારની ઘટના પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો। 20 વર્ષની સાક્ષી રોકડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો। પ્રેમ લગ્ન કરી 7 મહિના જ થયા હતા। પરિવાર એસી હોવાથી સાસરિયા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો હતો તેવો આરોપ। સાસરિયા પક્ષ સાથે પતિ મનોજ ખોરશે પણ ત્રાસ આપતો હતો। ખડોદરા પોલીસે એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ કરી ખડોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી। તમારું નામ જણાવજો અને શું ઘટના બની? મારું નામ દીપક ખરડાટે છે। હું બટારમાં રહું છું। શું ઘટના બની હતી? સાસુનું ઓવરનું અને નનદનું ત્રાસ હતું છોકરીને, અને જાતિવાર પરથી ગાળ બોલતી હતી। એને એમ કહેતા હતા એ છોકરો મારી મૂરીને એના ઘરથી રાત્રે 12 વાગે એમને મૂકીને જતો રહેતો, અને એમ કહેતો હતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી, તું નીચ જાતની છે અને અમે મરાઠા છે। એને એમ કહેતા કે એને છોડી દે, એટલે મારા છોકરીએ ત્રાસીને સુસાઇડ કરી લીધું। એમનું શું નામ હતું અને ક્યારે લગ્ન થયા? એના 7 મહિના થઈ ગયા છે મેરેજને। શું નામ હતું? એનું મનોજ ખોરસે છે નામ। છોકરીનું નામ શું? છોકરીનું નામ સાક્ષી રોકડે છે। શું માંગ? અમારે એવી માંગ છે કે એને આજીવન સજા હોવી જોઈએ, કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ।